તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના વરાછામાં મેટ્રો કામગીરી દરમિયાન દુર્ઘટના. સુરતના વરાછામાં મેટ્રો કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ. 130 ટનનું ટોટિંગ બોક્સ ચડાવતા તૂટી ક્રેન, કે જ્યાં બંગલા ઉપર જ ક્રેન તૂટી પડતા બંગલો તૂટી ગયો. ત્યારે બંગલા પાસે પાર્ક કરાયેલા 3 વાહનો ચગદાયા હતા, કે જ્યાં મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે મિકેનિકલ ફેલ્યોરને કારણે દુર્ઘટના સર્જાઈ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના વરાછાથી, કે જ્યાં સુરતના વરાછામાં મેટ્રો કામગીરી દરમિયાન એક દુર્ઘટના ઘટી છે, જેમાં 130 ટનનું ટોટિંગ બોક્સ ચડાવતા ક્રેન તૂટવાની ઘટના બની છે, કે જ્યાં બંગલા ઉપર જ ક્રેન તૂટી પડતા બંગલો તૂટી ગયો. ત્યારે બંગલા પાસે પાર્ક કરેલા 3 વાહનો ચગદાયા હતા, કે જ્યાં મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ત્યારે મિકેનિકલ ફેલ્યોરના કારણે દુર્ઘટના સર્જાઈ. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં 130 ટન જે ક્રેનનો વજન હતો અને તે બંગલા ઉપર ધરાશાયી થઈ હતી. ત્યારે બંગલો આખો તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અંદર કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ 130 ટનનું ટોટિંગ બોક્સ ચડાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. તેને બંગલા ઉપર જ ક્રેન છે તૂટી પડતા બંગલાના કચ્ચરદાણ થઈ ગયા હતા, બંગલો તૂટી ગયો હતો. ત્યારે બંગલા પાસે પાર્ક કરેલા જે વાહન છે એવા 3 વાહનો પણ આ ક્રેનના દબાણમાં આવતા ચગદાઈ ગયા હતા. ત્યારે મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, પરંતુ જો મકાનમાં કોઈ હાજર હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકત, કોઈના જીવ પણ જઈ શકતા હતા. પરંતુ મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ત્યારે મિકેનિકલ ફેલ્યોરના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. તો કહી શકાય કે મેટ્રોની 4.15 કિલોગ્રામ સરથાણા નેચર પાર્ક કાપોદ્રા રૂટ પર વરાછામાં ગુરુવારે સાંજે 5:30 વાગે દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં 2 ક્રેન વડે 130 ટનના ગર્ડર લોન્ચરનું બોક્સ ફિટ કરતી વેળાએ એક ક્રેનના હાઇડ્રોલિક પ્રેશર ઘટી જતા તમામ વજન જે છે બીજી ક્રેન ઉપર આવી પડ્યું હતું, અને જેને કારણે તે ક્રેન એલજી બોક્સ સાથે બાજુમાં યમુનાનગર બંગલોમાં નંબર 13 ઉપર તૂટી પડી હતી, અને જેના બંગલાનો ભાગ તૂટી ગયો હતો. જોકે બંગલાના માલિક બહારગામ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પોતે બિલ્ડર એવા બંગલા માલિક મહેશ દેસાઈએ જે હાજર ન હતા, અને તેના કારણે જાનહાનિ ટળી હતી. ત્યારે કહી શકાય કે 130 ટનનું ટોટિંગ બોક્સ ચડાવતા ક્રેન તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી, કે જ્યાં મિકેનિકલ ફેલ્યોર સર્જાતા દુર્ઘટના સર્જાઈ.